છે તમે પારણા કર્યા છે એનો મતલબ એ નથી કે આંદોલન સમાપ્ત થઈ ગયું છે, લડત સમાપ્ત થઈ ગઈ છે. જી ના, લડત તો રહેશે જ, આંદોલન રહેશે, પણ સંકલન સમિતિ હવે જે કરશે ને પાર્ટ 2, હાલમાં હું સંકલન સમિતિની સાથે છું, ભવિષ્યમાં સંકલન સમિતિને હું ઇગ્નોર કરીશ. તો આ તમે સીધા સંકેત આપ્યા છે કે સંકલન સમિતિ જે રણનીતિ સાથે આગળ વધશે તમારી લડત જુદી હશે. ના ના, અમારી એક સમાજ છે, સંકલન સમિતિ સાથે જ હું રહીશ. જી, ધ્યેય એક છે પણ લડત અલગ અલગ થશે. ના ના, હવે એ સંકલન સમિતિએ જ કીધું છે, મારી રણનીતિ હતી એ લોકો અમને કરવા નથી દેતા, બોલવા નથી દેતા, અમને ઇગ્નોર જ કરે છે. એટલે હવે એ સંકલન સમિતિ જે કરે એના સમર્થનમાં અમે છીએ. એટલે પરસોત્તમ રૂપાલાએ જે ફોર્મ ભર્યું એ દિવસે આગલે દિવસે રાત્રે જે બેઠક ને બધું થયું હતું એ પહેલા પણ તમારો જે ઓડિયો સામે આવ્યો હતો, એટલે જે બેઠક થઈ તો એની જાણકારી પણ તમને નહોતી આપવામાં આવી? જ્યારથી આંદોલન શરૂ થયું તો શરૂઆત અમે 10 બહેનો કરવા